નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણા ટાટ એસના કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે અત્યારે ડાઉનલોડ કરીને જોઈ લેશો, જેથી કરીને લાસ્ટ ટાઈમમાં તમારી ભાગદોડ ન થાય, સેન્ટરો જોવા જશે તો તમે શાંતિથી તમારી એક્ઝામની તૈયારી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કઈ રીતના એ ડાઉનલોડ કરવાનું છે. લિંક હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જેમને તમે ઓજસ પર જશો ત્યાંથી જ આપણે તે જ રીતના ડાઉનલોડ કરવાનું જોઈશું, એટલે તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે. વિડીયોને તમે એન્ડ સુધી જોજો. વચમાં તમે છોડીને જશો અને લાસ્ટમાં પછી જ્યારે ડાઉનલોડ ન થશે ત્યારે ફરી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, તેનો કોઈ મતલબ નથી. તો વિદ્યાર્થી મિત્રો, 5 થી 7 મિનિટનો વિડીયો હશે. દરેક વસ્તુ કોન્સેપ્ટલી આપણે સમજી લઈશું, જેથી કરીને તમારો કોઈ આગળ પ્રશ્નો ન રહે. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે. અહીં તમે ઓજસ એવું નાખશો. શું કરવાનું છે? ઓજસ એટલું લખશો એટલે તમારી લિંક પહેલાં જ આવી જશે. ચલો, ઓજસ, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ઓજસ એટલું લખું છું એટલે તમે ઓજસ એટલું લખીને બી તમે ક્લિક કરશો એટલે તમારું આ પેજ ખુલી જશે. અહીં તમારે પહેલી જે લિંક આવશે તેના પર તમારે ક્લિક કરીને ઓપન કરી લેવાની છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ પેજ પર તમે આવી ગયા એટલે તમારે અહીં કન્ફર્મેશન નંબર તમારે ખાસ નાખવાનો છે. જે પણ તમારો કન્ફર્મેશન નંબર હોય, જો તમને કદાચ ભૂલી ગયા કન્ફર્મેશન નંબર ક્યાં મળશે, તો તમે જે તમે ફોર્મ ભર્યું હશે ત્યાં પણ તમને જે તમે પ્રિન્ટ કઢાવી હશે ત્યાં તમે લેફ્ટ સાઈડ પર ઉપર તમને કન્ફર્મેશન મળી જશે. અથવા તો તમે ભૂલી ગયા છો તો તે પણ હું તમને આગળ બતાવું છું. ચલો, એકવાર આપણે આ આખી પ્રોસેસ જોઈ લઈએ. ચલો, શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે જે પણ કન્ફર્મેશન નંબર છે તે આપણે અહીં આપણી રીતના ફિલ કરીએ છીએ. ચલો, કન્ફર્મેશન થઈ જાય પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમારે બર્થડેટ નાખવાની છે. બર્થડેટમાં તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારે બર્થડેટ કઈ રીતના નાખશો વિદ્યાર્થી મિત્રો, તો બર્થડેટનું ફોર્મેટ હું તમને બતાવી. ચલો વિદ્યાર્થી મિત્રો, બર્થડેટ તમારે નાખવાની છે. તો બર્થડેટમાં તમારે કઈ રીતના નાખશો, તો બર્થડેટમાં તમે આ રીતના નાખવાનું છે. જો તમારી 03 છે, અગાડી 03 બર્થડે છે, તો ત્રીજી તારીખ છે તો 03, પછી 9મો મહિનો છે તો 09 અને 1991 છે તો 1991 આ રીતના પૂરી નાખવાની છે. ખાલી 2 આંકડા નાખવાના નથી. પછી જો તમારે 2 અંકોમાં છે તમારી બર્થડે, તો વિદ્યાર્થી મિત્રો તમારે એ રીતના નાખવાની છે. જે રીતના વિદ્યાર્થી મિત્રો, જે રીતના તમારે ધારો કે 15 તારીખ છે, 15 છે, 12મો મહિનો છે તો 15/12/2000 છે તો 2000, જે પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, 2000 છે તો 2000 આ રીતના લખો. અથવા તો તમારે 1992, 93, 95 જે પણ હોય તે તમારે આ રીતના ફિલઅપ કરવાનું છે. ચલો, અહીં આટલું ક્લિયર ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું થાય તમારે પહેલાં કન્ફર્મેશન નંબર નાખી લેવાનો છે, બર્થડેટ નાખી લેવાની છે. બર્થડેટ નાખી લેશો અને પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બર્થડેટ નાખી લેવાનું છે, કન્ફર્મેશન નાખી લેવાનું છે. અહીં તમારે જે પણ કેપ્ચા કોડ દેખાઈ રહ્યું છે તે તમારે કેપ્ચા કોડ ફિલઅપ કરી લેવાનો છે. જે પ્રમાણે છે તે જ પ્રમાણે તમારે કેપ્ચા કોડ ફિલ કરવાનો છે. ચલો, આટલું કરશો. અહીં લાસ્ટમાં પ્રિન્ટ કોલ લેટર પર તમારે ક્લિક કરવાનું છે. ચલો, ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રિન્ટ કરશો, થોડું સર્વર ડાઉન રહેશે તો તમારે ખોલવામાં પ્રોબ્લેમ રહેશે, પણ વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. 1-2 વાર ટ્રાય, કદાચ એકવારમાં એરર આવે તો બીજી વાર તમે ટ્રાય કરશો તો થઈ જશે. અથવા તો તમે થોડું લેટ રન કરશો તો પણ તમારે ડાઉનલોડ તો થઈ જ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટાટ એસની પરીક્ષા હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો અમુકની કોમેન્ટ હતી કે કોલ લેટર નોટ ફાઉન્ડ બતાવે છે, તો એપ્લિકેશન નોટ ફાઉન્ડ બતાવે છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારે કન્ફર્મેશન નંબર નાખવામાં ભૂલ હોઈ શકે છે, બર્થડે તમારે ફિલ કરવામાં ભૂલ હોઈ શકે છે, અથવા તો કેપ્ચા કોડમાં તમે કોઈ ભૂલ કરતા હશો તો આવી શકે. અથવા તો કદાચ તમે ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો પણ એવું બની શકે. કદાચ તમારું એપ્લિકેશન ફી તમારું કન્ફર્મ નથી થયું તો પણ આવું બની શકે છે. પણ જો તમારું એપ્લિકેશન એટલે કન્ફર્મેશન નંબર તમારે આવ્યો છે અને જો આવું થાય છે તો પછી તમારે આ 1-2 પ્રોબ્લેમ, તમને જે બર્થડેટ આ તે વસ્તુમાં જ તમારું પ્રોબ્લેમ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, થોડીક તો લોડ થવાનું જ છે, કેમ કે એકસાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી રહ્યા હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આમાં થોડું પ્રોબ્લેમ રહેશે. અત્યારે પ્રોબ્લેમ રહેશે, 2-4 દિવસ પછી તમારું આ બધું નોર્મલી થઈ જશે. તો આ રીતના તમે આખું તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે મોબાઈલ પર ડાઉનલોડ કરીએ તો આ તમારે જમણી બાજુ તમે અહીં જે 5 દેખાય છે એની બાજુમાં જે 3 ડોટેડ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરશો. અહીં તમારે ડાઉનલોડવાળું જે એરો દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો. ક્યાં વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે તમને
ડાઉનલોડવાળું એરો દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે, એટલે તમે આરામથી ખોલી શકશો. આ 5 નંબરની બાજુમાં ડોટ કરવાનું છે. અહીં તમારે આ ત્રીજા નંબરે ડાઉનલોડવાળું એરો દેખાઈ રહ્યું છે, તે તમે ક્લિક કરશો એટલે આ તમે આરામથી ડાઉનલોડ કરી શકશો. તો આ રીતના તમારું ઓપન થઈ જશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, અમુકને પ્રોબ્લેમ હશે કે કન્ફર્મેશન નંબર મારું બતાવતું નથી, મને યાદ નથી, તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ જે તમે માહિતી ફિલઅપ કરી એના નીચે આ પેજ જો તમે આ તમને દેખાઈ રહ્યું છે, એ પેજ પર તમારે આવી જવાનું. થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે આ પેજ તમને દેખાઈ રહ્યું છે. અહીં લાસ્ટમાં ક્યાં વિદ્યાર્થી મિત્રો, અહીં આ તમે લાસ્ટમાં જોઈ શકો છો. આ જે લાસ્ટવાળી છે તમારે કન્ફર્મેશન જાણવા, અહીં ક્લિક કરો. અહીં તમારે ક્લિક કરવાનું છે. ચલો જોઈએ, 1 બાય 1 આપણે જોતા જઈએ એટલે ખ્યાલ આવે. કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે તે લોકો કદાચ કન્ફર્મેશન નંબરો ભૂલી ગયા હશે અથવા તો એમને મળતું નથી, તો તમે ડાયરેક્ટલી અહીં આ રીતના તમે પ્રોસેસ કરી શકો છો. થોડું લોડ થશે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં થોડું લોડ થયું છે, મેં ફરી રિફ્રેશ કરું છું વિદ્યાર્થી મિત્રો. કેમ કે આ પ્રોબ્લેમ થવાના જ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે લોડિંગ સર્વર હવે એકસાથે એટેક કરશે તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે તે એટલું ફૂલ સ્પીડ પર ચાલી શકવાનું નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે થોડું ધ્યાન રાખજો. જો અહીં તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, જો આ ખુલવામાં વાર લાગી રહી છે તો તમારે શું કરવું, આ પેજ ખુલશે એટલે એના પછી તમારે પહેલાં શું મોબાઈલ નંબર નાખવાનો રહેશે. શું નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, એક બોક્સમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. પહેલાંમાં શું આવશે, તમારું જે એડવર્ટાઇઝ નંબર છે. એટલે કે ચલો અહીં વિદ્યાર્થી મિત્રો લોડ થઈ જ રહ્યું છે તો બતાવી દઉં છું. પહેલાં તમારે અહીં પહેલું બોક્સ આવશે, એમાં તમારે એડવર્ટાઇઝ નંબર એટલે કે જે તમારું વિષયવાળું જે આપણે વિષય સિલેક્ટ કરતા હતા તે વસ્તુ તમારે અહીં તમારે લખીને ફિલ કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર અહીં બીજા બોક્સમાં હશે, ત્યાં મોબાઈલ નંબર નાખવાનો છે. એ રીતનું તમારે ચલો અહીં આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, તો હું તમને બતાવી દઉં છું. ચલો આ નીચે તમારે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નો યોર કન્ફર્મેશન નંબર. તો અહીં તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર એટલે કે જે આપણે વિષયવાળું જે પહેલાં આપણે પેજ પર મેં તમને બતાવ્યું તે તમારું જે પણ વિષય હશે તેના સાથે જે તમારું આખું તમારે નાખવાનું છે તે તમારે અહીં એન્ટર કરવાનું છે. અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જે તમારું એપ્લિકેશનમાં ફોર્મમાં તમે રજિસ્ટર જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારે જે પણ રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર હશે તે જ તમારે નાખવાનું છે, જે તમને મેસેજ આવ્યો હશે તેનો. અહીં તમારે બર્થડેટનું ફોર્મેટ મેં જે આ જો અહીં તમારે પહેલાં ડેટ, મહિનો અને યર જે પ્રમાણે તમને મેં બતાવ્યું 21/08 છે તો 08 નાખો. જે આખી હોય તો આખી નાખવાની, સાલવારી પણ તમારે આખી જ નાખવાની છે. તો આ રીતના નાખશો. ચલો આટલું કરશો તો અહીં તમારે આ ગેટ કન્ફર્મેશન નંબરમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ગેટ કન્ફર્મેશન નંબરમાં તમે ક્લિક કરશો એટલે તમને તમારા નંબર પર તમને કન્ફર્મેશન નંબર જોવા મળશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો બીજી રીતના પણ તમે જોઈ શકો છો. અહીં તમે બીજી રીતના તમારું વિધાઉટ ઓટીપી એ કરવું છે. જો કદાચ તમારો ઓટીપી આવે તો ઓટીપી તમારે નાખવાનો રહેશે, અને અહીં વિધાઉટ ઓટીપી વગર પણ તમે જોઈ શકશો. તો આ રીતના તમે ખાસ ડાઉનલોડ કરી લેજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજી થોડી નાનકડી અગત્યની સૂચના છે કે જો તમે ટાટ HS મેન્સની તૈયારી કરવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો હું ટૂંક સમયમાં એપ્લિકેશન લઈને આવી રહ્યો છું. ત્યાં તમને ટાટ HS માટેની વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ આપણે બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, અને ખૂબ ઓછી કિંમતમાં જે તમે બીજી એકેડેમીમાં કરો છો એના કરતાં તો ઘણી બધી ઓછી ફીમાં હું તમને સરસ તૈયારી કરાવીશ. જો તમારે જોડાવું હોય મારા જોડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં હું તમને QR કોડ આપી દઉં છું. એ ગ્રુપમાં તમે અત્યારે ખાલી જોડાયેલા રહેજો. ટૂંક સમયમાં જ આપણું આવી રહ્યું છે તો તમે આરામથી મારા સાથે તૈયારી કરી શકો છો. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે આપણા વિડીયોઝ જોયા હશે તો એમાં તમને ઘણું બધું નવું શીખવાનું મળતું હશે, અને એમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે ટાટ HSની પ્રિલિમ પરીક્ષામાં. તો તમે થોડો વિશ્વાસ રાખશો અને તમે સાથે જોડાશો તો તમને નિબંધ છે, ચર્ચાપત્ર છે, સંક્ષિપ્તીકરણ છે, એ બધી વસ્તુ તમને ખૂબ સરસ રીતના પાર્ટ 1ની તમને એકદમ ટકાટક તૈયારી કરાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ તમે જોડાઈ જજો. તો હવે આ રીતના તમે કોલ લેટર ડાઉનલોડ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આપણે તેનું પણ સોલ્યુશન લાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.